નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અહીંયા આપણે ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં લઈને ઓનલાઈન લેક્ચર લઈને આવ્યા છીએ, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી એવું ગણિત અને વિજ્ઞાનના લેક્ચર લેવાના ચાલુ કરવાના છીએ, જેમાં આપણે આજે ભણવાનું છે ધોરણ 10 અને ધોરણ 10માં ભણવાનું છે વિજ્ઞાન, અને વિજ્ઞાનનું ચેપ્ટર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। બોર્ડના વિદ્યાર્થીઓને વારંવાર મૂંઝાતો એક પ્રશ્ન હોય છે કે વાંચેલું યાદ રહેતું નથી, કેવી રીતે વાંચવું, કેવી રીતે એમને યાદ રાખવું। તો મિત્રો, આપણે એવી ટેકનિકથી, એવી રીતથી ભણાવવાના છીએ કે કોઈ પણ વ્યક્તિ રાત્રે 12 વાગે ઊંઘમાં આવીને પૂછે કે આમાં કેવી રીતે આવે, આમાં શું પ્રશ્ન આવે, આમાં શું જવાબ આવે પ્રશ્નમાં, તો તરત વિદ્યાર્થીને આવડી જાય એવી રીતે આપણે યાદ રાખીને ભણવાનું છે। તો મિત્રો, આપણે ભણવાનું છે પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા સમીકરણો। હવે એમાં મિત્રો આપણને બધાને ખબર છે, તમને બધાને ખ્યાલ છે કે આપણે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો આપણા જીવનમાં ઘણી બધી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ લીધી છે અત્યાર સુધીમાં, પરંતુ આપણે આ ચેપ્ટર ભણ્યા નથી એટલે આપણને ખબર નથી કે આપણા રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે। પરંતુ આપણે જ્યારે લેક્ચર પૂર્ણ થશે ત્યારે તમને બધું જ ડી ટુ ડી ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ। આપણે આજુબાજુ જીવનમાં આ વિજ્ઞાન છે કેવી એક રચનાત્મક અનુભૂતિ કરાવે છે અને કેવું આપણું જીવન છે રહસ્યમય છે એ આપણને ખ્યાલ આવશે, પરંતુ આપણે શું કરવું પડશે, એકવાર આખું ચેપ્ટર પૂર્ણ કરવું પડશે। હવે ચેપ્ટરની શરૂઆત કરી એટલે પહેલા મારે તમને વાર્તા કેવી છે કે અમારે ત્યાં મહેમાન આવે છે। મહેમાન આવે છે એટલે થોડીક ઉનાળાની સિઝન હોય છે, ગરમીનો બફાટ હોય છે, એટલે મહેમાન ઘરમાં આવે છે। બહુ હાઈફાઈ મહેમાન હોય છે, દિલ્હીથી આવેલા હોય છે, એટલે બહુ હાઈફાઈ મહેમાન હોય છે। આવીને જોવે છે એટલે કે બહાર તે અંદર બહાર આવે છે એટલે બહાર ફળિયું કહેવાય, આપણે ફળિયાની અંદર એક લોખંડ પડેલા હોય છે, વર્ષો જૂના લોખંડ હોય છે। વર્ષો જૂનું લોખંડ હોય એટલે અમને વરસાદ લાગ્યો હોય, ભેજ લાગ્યો હોય, કાટ તો લાગી જ જાય, ભેજ લાગવાના કારણે કાટ તો લાગી જાય, એટલે કાટ પડેલું લોખંડ જોવે છે એટલે તરત ઉંમરના દાદા હતા, ઉંમર લાયક દાદા હોય એટલે કેવું હોય કે મોઢે ચોખવટ કરીને કહી દે, એટલે મને તરત કીધું કે આ હું યાર, કે તમે કે સાહેબ થઈને કે આવું બધું લોખંડ સડેલું છે, અંદર રાખો છો કે ઘરની બહાર રાખો છો? તો હા દાદા, હવે સુધારો કરી હું કોઈને વેચી દેશું, ભંગારવાળાને આપી દેશું। ઓકે, પછી ઘરની અંદર આવે છે। ઘરની અંદર આવે એટલે આપણે સૌપ્રથમ મહેમાનને શું પાઈએ? ચા પાઈએ। એ આપણી કાઠિયાવાડની ટેવ છે કે મહેમાનને શું પાઈએ આપણે? પહેલા ચા પાઈએ। એટલે ચા પાઈએ એટલે આપણે સૌપ્રથમ મહેમાન આવ્યા એટલે ચા બનાવવાનું કીધું। ચા બનાવવાનું કીધું એટલે ઘરમાંથી અવાજ આવ્યો કે દૂધ બગડી ગયું છે। દૂધ બગડી ગયું, આ તો ભારે કરી, કારણ કે ઉનાળો હતો ને લાઈટ હતી ને, ફ્રીજમાં દૂધ મૂક્યું હતું, ફ્રીજમાં નહોતું મૂક્યું એટલે દૂધ બગડી ગયું। હવે ચા તો બને નહીં, એટલે મેં એમ કીધું કે કાંઈ વાંધો નહીં, ચા ન હોય તો મહેમાન માટે આપણે જમવાનું બનાવી નાખો। જમવાનું બનાવી નાખ્યું તો કે રસોઈ બનાવી નાખીએ, કે રસોઈ બનાવી, ખોરાક રાંધો, રસોઈ બનાવો, કે ના ના, કે મહેમાન ના પાડે છે કે એવી રસોઈ અમે જમીને જ આવ્યા છીએ એટલે અત્યારે જમવું નથી, પછી ક્યારેક નિરાતે આવશું। તો કાંઈ વાંધો નહીં, તો કઈ ફ્રૂટ પડ્યું છે આપણા ઘરમાં? તો કે હા, એ કે દ્રાક્ષ પડી છે। હું કહું લાવો દ્રાક્ષ ખાઈ લઈએ। એટલે મહેમાનને પછી દ્રાક્ષ આપી। દ્રાક્ષ મહેમાને ખાધી તો બહુ, પણ થોડી કેવી હતી, દ્રાક્ષ કાચી હતી, એટલે પેલા મહેમાનને બહુ ઝાપટી ગયા, ભૂખ્યા હતા ને એટલે ઝાપટી પૂરેપૂરી। પછી અંદર શું થયો? ગેસ થયો। ગેસ થાય એટલે વાયુનો શું થાય? અંદરથી વાયુ બહાર આવે, ગેસ થાય એટલે પેટમાં બુડબુડિયા થવા માંડ્યા, ગડબડ થવા મળી, પછી એને તો ગેસ થયો ફૂલે ફૂલ, એટલે વાયુ કેવો આવ્યો? તરત બહાર આવ્યો। બહાર વાયુ બહાર આવે આમ એટલે તરત ગેસ થાય એટલે તરત શ્વાસ ઊંડા ઊંડા લેવા મળ્યા મહેમાન બધા। શું લેવા મળ્યા? શ્વાસ લેવા મળ્યા। બસ આટલી જ વાર્તા હતી, વાર્તા પૂરી થઈ ગઈ, ટોપિક ચાલુ થઈ ગયો આપણો। જો પેલું શું છે, મહેમાન આવ્યા એટલે લોખંડને કાટ લાગવો। હવે ઉનાળાની સિઝન હોય મિત્રો, એ પેલા જ્યારે ચોમાસાની સિઝન આવી હોય, ચોમાસાની સિઝનની અંદર કેવું થાય કે વરસાદ લાગે, ભેજવાળું વાતાવરણ લાગે, પ્લસ ઓક્સિજનની હાજરી હોય એટલે લોખંડને શું લાગે છે? કાટ લાગે છે। તો આ એક કેવી પ્રક્રિયા થઈ કહેવાય? આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ કહેવાય, કે જેમાં લોખંડને શું લાગે છે? કાટ લાગે। ત્યારબાદ છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડવું। હવે મિત્રો, ત્યારબાદ મહેમાન માટે શું બનાવવાની? ચા બનાવતી, દૂધ કેવું થયું? બગડી ગયું। હવે તમે જોયું છે કે આપણે મોટા ભાગે દૂધ છે ફ્રીજમાં રાખીએ, અમૂલ પાર્લર થેલી આવે છે, કોથળી આવે છે, જે દૂધની અંદર આપણે શું કરીએ છીએ?
ઠંડુ જ હોય છે. જોજો ફ્રીજની અંદર જ રાખવાનું છે, બહાર રાખીને દૂધ કઈ સારું રહેતું નથી, કારણ કે વાતાવરણમાંના અમુક બેક્ટેરિયા છે એમાં સ્પર્શ થાય એટલે કે શું થાય છે, દૂધ કેવું થાય છે, બગડી જાય છે. એટલા માટે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડવું એ પણ કેવી પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે. પછી મિત્રો આપણે મહેમાનને ખાવા માટે શું બનાવવાનું હતું, રસોઈ બનાવવાની હતી, પણ મહેમાને ના પાડી એટલે ખોરાકનું રંધાવવું એ પણ એક કેવી પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે. કારણ કે ખોરાકનું રંધાવવું એમાં પણ આપણે જે ખોરાક રાંધીએ છીએ, દાખલા તરીકે ટમેટાનું શાક કરીએ તો પહેલા શું કરીએ છીએ, ટમેટાને કાપીએ. ટમેટા એમને આમ આપણે કાચા ખાઈએ અને શાક બનાવીને ખાઈએ, બંનેમાં સ્વાદમાં કેવો થાય છે, ફેરફાર થાય છે ને. એટલે કે ખોરાકનું રંધાવવું એ પણ એક કેવી પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે સ્વાદ પણ એમાં શું થાય છે, બદલાઈ જાય છે. ત્યારબાદ મિત્રો આપણે મહેમાનને શું કરે, દ્રાક્ષ એટલે કે દ્રાક્ષનું આથવણ થવું. દ્રાક્ષનું આથવણ થવું એટલે ખ્યાલ છે કે દારૂ, આલ્કોહોલ બનાવવામાં દ્રાક્ષનું આથવણ વપરાય છે. જે ગોળ આવે છે, ગોળનું પણ આથો બનાવવામાં આવે છે અને દ્રાક્ષનું પણ આથવણ કરવામાં આવે છે, અને એમાં દ્રાક્ષને સડવવામાં આવે છે. સડી જાય પછી એમાંથી શું બનાવવામાં આવે છે, દારૂ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે શરીરમાં ખોરાકનું પાચન થવું. હવે મહેમાનને ખોરાકનું પાચન થયું હતું નહીં, એટલે શું થવા મળ્યું, બડબડિયા અંદર ગડબડ થવા મળી. એટલે કે શરીરમાં ખોરાકનું પાચન થવું. હવે ખોરાકનું પાચન થવું એટલે કે શું, એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ મુખ દ્વારા ખાઈએ છીએ. મુખ દ્વારા ખાઈએ એટલે સૌપ્રથમ જીભમાં આપણે લાળ રસ દ્વારા એમને લાળ રસ પૂરો પડે છે. એમાં જેવા ઉત્સેચકો હોય છે જે અંદર લાળ દ્વારા ખોરાકમાં ભળે છે અને મહેમાન આપણે એને ખાઈએ. ખોરાક ખાધા પછી અન્નનળી મારફતે ખોરાક આવે છે જઠરમાં. જઠરમાં ખોરાક આવે એટલે કે એમાં શું ભળે છે, મંદ HCl ભળે છે, હાઇડ્રોક્લોરિક એસિડ ભળે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ભળે છે એટલે ખોરાકને કેવો કરે છે, જંતુ મુક્ત કરે છે, અને 3 થી 4 કલાક જેટલો ખોરાક અંદર શું થાય છે, વલોવાય છે. ત્યારબાદ ખોરાક વલોવ્યા બાદ ખોરાક નાના આંતરડામાં આવશે. નાના આંતરડામાં આવતાની શરૂઆતમાં તે અંદર પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ છે, પછી જઠર, એમાંથી અલગ અલગ ઉત્સેચકો જે ઉત્પન્ન થાય છે એ ક્યાં ભળે છે, ખોરાકની અંદર ભળે છે. નાના આંતરડામાં ઉત્સેચકો ભળે અને ખોરાકનું શું થાય છે, શોષણ થાય છે. ત્યારબાદ ખોરાક મોટા આંતરડામાં આવે છે. મોટા આંતરડામાં માત્ર ખોરાકનું શું થાય, પાણીનું શું થાય છે, ખોરાક એમને એમ રહે છે, પાણીનું શું થાય છે, શોષણ થાય છે. ત્યારબાદ ખોરાકને આપણે મળદ્વાર દ્વારા શું કરીએ છીએ, બહાર કાઢીએ છીએ. હવે આ પ્રોસેસમાં મિત્રો આપણે જેવા કલરનો કે જેવો સ્વાદ વાળો ખોરાક ખાધો હતો એવો જ ખોરાક મળદ્વાર દ્વારા બહાર આવતો નથી. મતલબ કે શરીરની અંદર પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે કે જેના કારણે આપણે ખોરાકનું શું થાય છે, પાચન થાય છે. ત્યારબાદ શું છે મિત્રો, શ્વાસ લેવો. હવે શ્વાસ લેવામાં આપણે મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે શ્વાસની અંદર શું લઈએ છીએ, માનવ જીવનમાં શ્વાસની અંદર શું લઈએ છીએ આપણે, તો કે ઓક્સિજન લઈએ છીએ. શું લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ. અને શ્વાસ વાટે બહાર શું કાઢીએ છીએ, ખ્યાલ છે, બહાર આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. શું બહાર કાઢીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ, CO2 જેને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. હવે મિત્રો જુઓ તો આપણે શ્વાસમાં લીધો ઓક્સિજન અને કાઢ્યો હું, કાર્બન ડાયોક્સાઇડ. હવે કેવી રીતે, તો કે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ જેમાં ઓક્સિજન જાય છે, નાસિકા કોટર હોય છે, નાસિકા કોટરથી અંદર શ્વાસ નળી હોય છે, શ્વાસ નળીથી શ્વાસ વાહિનીઓ હોય છે, શ્વાસ વાહિનીઓ દ્વારા આપણા ફેફસામાં જાય છે, ફેફસામાં વાયુ કોષ્ઠો હોય છે, વાયુ કોષ્ઠો દ્વારા જે અંદર અલગ અલગ શ્વાસ છે આપણો તે ઠેઠ કોષ સુધી જાય છે. કોષ સુધી શ્વાસ પોષી કોષમાંથી આપણને પાછો ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ આવે છે, અને એ જ કાર્બન ડાયોક્સાઇડ આપણે શું કરીએ છીએ, ઉચ્છ્વાસ મારફતે બહાર કાઢીએ છીએ. આ આખી પ્રોસેસમાં મિત્રો તમે જોયું હશે કે આપણે શ્વાસમાં લીધું છે ઓક્સિજન અને બહાર કાઢ્યો છે કાર્બન ડાયોક્સાઇડ. મતલબ કે અહીંયા પણ શ્વાસ લેવામાં પણ કઈ પ્રક્રિયા થઈ છે, કઈક રાસાયણિક પ્રક્રિયા થયેલી છે. હવે મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ આપને આપી છે પાઠ્યપુસ્તકમાં. એમાં પ્રવૃત્તિ પહેલી છે એક મેગ્નેશિયમની પટ્ટી. એમાં સાધન છે મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવી છે. હવે મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે મિત્રો, Mg. આ બધું યાદ રહી જશે. મેગ્નેશિયમની કઈ ધાતુની કઈ સંજ્ઞા એ બધું ભણવાનું છે, પણ આ તો ખાલી નોલેજ માટે છે. મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે, Mg. એક કાચ પેપર લેવાનું હોય છે. કાચ પેપર આપણે બધાને ખ્યાલ હશે કે કાટ દૂર કરવા માટે, લોખંડનો કાટ દૂર કરવા માટે આપણે કાચ પેપર દુકાનેથી લાવતા હોઈએ છીએ. એક ચીપિયો લેવાનો છે, એક બર્નર લેવાનો છે, એક વોશ ગ્લાસ લેવાનો છે. આપણે હમણાં આગળ આખી પ્રવૃત્તિ જોવાની છે કેવી રીતે શું બને એમ. એ તમને જોઈને પછી સમજાવું કે કેવી રીતે શું બને છે,
મેગ્નેશિયમની પટ્ટી કેવી હોય છે, કાચ પેપર કેવું, ચીપીઓ કેવાય, બર્નર કે વોચ ગ્લાસ કેવું, આખી આગળ પ્રવૃત્તિમાં જોવાનું છે. તો હવે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે, કાચ પેપર છે, ચીપીઓ છે, બર્નર છે અને વોચ ગ્લાસ છે. હવે આપણે આગળ પહેલા પ્રવૃત્તિ જોઈ લઈએ, પછી તમને ખ્યાલ આવશે કે પ્રવૃત્તિમાં શું થયું. ચાલો એકવાર પ્રવૃત્તિ જોઈ લઈએ. 2 સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર એટલે કે સેન્ડ પેપર પર ઘસીને શુદ્ધ કરો. તેને સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને એક વોચ ગ્લાસમાં એકત્ર કરો. તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી એટલે કે ભપકાદાર સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે સફેદ ભૂક્કામાં પરિવર્તિત થાય છે. આ સફેદ ભૂક્કો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે. મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. ચાલો મિત્રો, પ્રવૃત્તિ જોયા પછી મિત્રો આપણે શું કરવાનું છે? તો કે આપણે અહીંયા જોવાનું છે કે મેગ્નેશિયમની જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટી જોઈએ છે એમને પહેલા તો સૌપ્રથમ કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. કારણ કે મેગ્નેશિયમ છે સક્રિય ધાતુ છે. સક્રિય પાછો નવો શબ્દ લાવ્યો. સક્રિય એટલે શું સાહેબ? સક્રિય એટલે કે મેગ્નેશિયમ સક્રિય ધાતુ છે, એટલે કે એવી ધાતુ છે કે એ ધાતુમાં આપણે કોઈ પણ હવામાં કે વાતાવરણમાં ખુલ્લી મૂકવામાં આવે એટલે કોઈ પણ વાયુ સાથેમાં વાતાવરણમાં રહેલા તત્વો સાથે પ્રક્રિયા ત્વરિત પ્રક્રિયા કરી અને ઉપર એક આવરણ બનાવી લે. એટલે કે મેગ્નેશિયમ શુદ્ધ ધાતુ આપણે લેવાની છે. કારણ કે આપણે પ્રયોગ કરવા માટે કેવી ધાતુ લેવાની છે? મેગ્નેશિયમની શુદ્ધ ધાતુ લેવાની છે. એટલે એને કેના વડે સાફ કરવી પડે? તો કે કાચ પેપર વડે સાફ કરવી પડે. ત્યારબાદ એક ચીપિયા દ્વારા એમને પકડવામાં આવે છે. બર્નર નીચેથી ચાલુ કરવામાં આવે છે, એટલે કે તેમાંથી બર્નર ચાલુ કરીને એને સળગાવવામાં આવે છે. નીચે વોચ ગ્લાસ રાખવામાં આવે છે અને સળગાવે એટલે કે નીચે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમની પટ્ટીને કોની હાજરીમાં સળગાવી છે? તો કે ઓક્સિજનની હાજરીમાં સળગાવી છે. તો કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે જુઓ, મેગ્નેશિયમની પટ્ટી છે એને હીટ આપવાની છે, એટલે કે ગરમી આપવાની છે. કોની હાજરીમાં? તો ઓક્સિજનની હાજરીમાં. તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ સમીકરણ કેવી રીતે આવ્યું સાહેબ? આ કેમ બન્યું? આને કેમ સમતોલિત થાય? આગળ બધું જ સમજવાનું છે. અત્યારે કશું ટેન્શન લેવું નથી. અત્યારે માત્ર પ્રવૃત્તિ સમજવાની છે અને એનાથી શું બને છે, કેવી રીતે પદાર્થ કેવો મળે છે એ જોવાનું છે. ત્યારબાદ મિત્રો બીજી એક પ્રવૃત્તિ છે કે જેમાં એક કોનિકલ ફ્લાસ્ક લીધું છે, એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ લીધું છે, એમાં દાણાદાર ઝીંક નાખ્યું છે, કાચની નળી લીધી છે, બૂચ છે, ઉપર હાઇડ્રોજન વાયુ જાય છે. આવી એક પ્રક્રિયા છે. હવે આમાં સૌપ્રથમ તો આપણે જોઈએ તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે એમને સંજ્ઞા છે H2SO4 અને ઝીંક દાણાદાર ઝીંક એટલે થાય Zn. શું થાય? Zn એટલે કે ઝીંક. હવે મિત્રો આ પ્રવૃત્તિ આપણે પહેલા જોઈ લઈએ, પછી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે શું થાય છે. પહેલા પ્રવૃત્તિ નિહાળ લઈએ. ચાલો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ. એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા એટલે કે દાણાદાર જસત લો. તેની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તમને જસતના દાણાની આજુબાજુ કંઈક પ્રક્રિયા થતી દેખાશે. કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા આપણને તેના તાપમાનમાં ફેરફાર થતો જણાશે. જસત પર મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું સર્જન થાય છે. ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનું ઉત્સર્જન તથા તાપમાનમાં પરિવર્તન પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરાય છે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસ અનેક જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. હવે જુઓ તો મિત્રો, રાસાયણિક જોઈએ એમાં તમે જોયું છે કે કોનિકલ ફ્લાસ્કની અંદર દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવ્યા છે. હવે આ વસ્તુ અંદર નાખે છે, જેવું ઝીંક અંદર જાય છે એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ કોને નાખવામાં આવ્યો છે જો અહીં સમજીએ તો કે
મંદ સલ્ફ્યુરિક એસિડ હતું, બરાબર. ચાલો, H2SO4 એમાં શું નાખ્યું છે? ઝીંક, એટલે કે Zn. રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બને છે? ઝીંક સલ્ફેટ બને છે, એટલે કે ZnSO4 અને પ્લસ હાઇડ્રોજન વાયુ શું થાય છે? મુક્ત થાય છે, એટલે કે ગેસ સ્વરૂપે મુક્ત થાય છે. અહીંયા આપણે સંજ્ઞા લખવી પડે. ઘન છે, આ ઘન છે, એ બધું જ આગળ શીખવાનું છે કેવી રીતે સંજ્ઞા લખવાની, બરાબર. કારણ કે સોરી, આ પ્રવાહી છે, આ ઘન છે, પછી આ પ્રવાહી બને છે અને આ ગેસ બને છે. આપણે આગળ શીખવાનું છે. હવે જુઓ તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા બન્યા પછી આપણને કેવા કેવા અનુભવ થયા, કેવું કેવું આપણે તારણ મેળવ્યું છે. તો કે પેલું તો કે અવસ્થામાં પરિવર્તન થયું. અવસ્થામાં પરિવર્તન થયું કે ઝીંકના જે ટુકડા હતા એ કેમાં ફરી ગયા? પ્રવાહીમાં ફરી ગયા. અને જે પ્રવાહી હતું એમાંથી થોડોક શું થયો છે? ગેસ, વાયુ ઉત્પન્ન થયો. એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય. અવસ્થામાં રૂપાંતર થવું એટલે ઘનમાંથી પ્રવાહી થવું, પ્રવાહીમાંથી વાયુ થયું, એક બીજા અવસ્થામાં ફેરફાર થયો કહેવાય. એટલે અવસ્થામાં ફેરફાર જોવા મળ્યો. બીજું રંગમાં પરિવર્તન. હવે પ્રવૃત્તિમાં જોયું છે પહેલા જે રંગનું દ્રાવણ હતું પછી ઝીંક નાખીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો, પછી રંગમાં પણ શું થયો છે? થોડોક ફેરફાર થયો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો વાયુનો ઉદ્ભવ. હવે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ગેસ સ્વરૂપે કયો વાયુ નીકળે છે? હાઇડ્રોજન. સાહેબ અમને કેમ ખબર પડે હાઇડ્રોજન નીકળે એમ? કેમ બીજો કોઈ વાયુ નીકળી ગયો હોય તો? ના, હાઇડ્રોજન વાયુ નીકળે. એની પરખ કરવા માટે તમે અહીં જ્યારે હાઇડ્રોજન વાયુ નીકળતો હોય ત્યારે અગરબત્તી નજીક લઈ જાઓ, સળગતી અગરબત્તી, તો હાઇડ્રોજન વાયુ છે ધગારા સાથે શું થાય છે? સળગી ઉઠે છે. બોમ્બ વિસ્ફોટની જેમ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે, એટલે કે એ સળગી ઉઠે છે. ત્યારબાદ તાપમાનમાં પણ ફેરફાર થાય છે. તાપમાનમાં ફેરફાર કેવી રીતે? તો કે અહીંયા જે કોનિકલ ફ્લાસ્ક છે પેલા કેવું છે? ઠંડુ, પણ જેવું તમે ઝીંકના દાણાદાર ટુકડા નાખો છો એટલે કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. તો સાથે સાથે તાપમાનમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે, બરાબર. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ આ વસ્તુ જોઈ, આ પ્રયોગ કર્યો પછી આપણને ખબર પડવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમને એવો પ્રશ્ન પૂછે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે? તો શું લખશો? અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં ફેરફાર. કેવી રીતે યાદ રાખવું સાહેબ? એ બેની પણ ટ્રીક છે. એક એક ટોપિક કેમ યાદ રાખવાની ટ્રીક હોય, પરંતુ આપણને આવડવી જોઈએ. ચાલો, એને કેવી રીતે યાદ રાખવું? તો કે આપણે એક દાદા હોય વાર્તા કહેતા હોય તો આપણે શું કહીએ? દાદા આ વાર્તા કહો ને દાદા, ઓલી વાર્તા કહો ને દાદા, દાદા આ વાર્તા કહો ને તમે જે કહેતા થાય દાદા, ભાભા ઢોર સારતા વાળી વાર્તા કહો ને દાદા, દાદા અકબરની વાર્તા કહો ને દાદા, દાદા બીરબલની વાર્તા કહો ને, આ વાર્તા કહો દાદા. તો આપણે દાદાને શું કહેવાનું છે? આ વાર્તા. શું કહેવાનું છે? આ વાર્તા. આ એનું ઉપર યાદ રાખવાનું છે અવસ્થા, આની ઉપર યાદ રાખો, વા ઉપર રાખવાનું છે વાયુ, ર ઉપર યાદ રાખવાનું છે રંગ, તા ઉપર યાદ રાખવાનું છે તાપમાન. લો, રહી જશે યાદ મિત્રો? ઓકે, ચાલો, આ એટલી વસ્તુ યાદ રાખવાની છે. આ વાર્તા. હવે આમાં આપણે શું ઘટના જોઈ હતી? મહેમાન આવ્યા, લોખંડને કાટ લાગેલું જોયું, ઉનાળાના તાપમાને દૂધ બગડી ગયેલું જોયું મહેમાને, દ્રાક્ષનું આથવણ થયું, દ્રાક્ષ મહેમાનને પછી ને દ્રાક્ષ ખાવા આપી હતી, ખોરાક રાંધવાનું મહેમાનને પૂછ્યું, મહેમાન ના પાડી એટલે આપણે દ્રાક્ષ આપી હતી, શરીરમાં ખોરાકનું પાચન થયું, દ્રાક્ષ પછી મહેમાનને પાચન ન થયું અને શ્વાસ લેવામાં પછી શ્વાસ એટલે કે અંદર ગેસ થયો અને ગડબડ થયું એટલે ઊંડા ઊંડા શ્વાસ લેવા મળ્યા મહેમાન. આવી રીતે મિત્રો આપણે આખું ચેપ્ટર છે, ગણિત છે, વિજ્ઞાન છે, ભણવાનું છે, રોચક રીતે ભણવાનું છે. એવી મજા આવશે, જોરદાર મજા આવશે. પરંતુ જોડાયેલ રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે.